નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. નામ છે એમનું મીનાક્ષી જોશી. આ મીનાક્ષી જોશી ઇન્ડિયા ટીવીના એન્કર છે અને સિનિયર પત્રકાર પણ છે. મીનાક્ષી જોશી જે કોઈ એમનું વૈચારિક સ્ટેન્ડ લે છે એ એમનો પત્રકારત્વનો એક ભાગ છે એમનો. પણ દિલ્હીમાં કે દિલ્હીની બહારથી મીનાક્ષી જોશીને એટલા બધા ટ્રોલ કરવામાં આવે છે જાત જાતના કારણ આગળ ધડીને. કોઈ એમને ગોદી મીડિયા કહે છે, કોઈ ફલાણું કહે છે, કોઈ ઢીકણું કહે છે. હવે આપણે થોડું પાછળ જઈને વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોથી, ખાસ કરીને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા 2014થી, ત્યારથી દિલ્હીની પત્રકાર આલમ બે ભાગમાં વેચાઈ ગયું છે. એક ભાગ છે જે સતત મોદી સામે જે રોકે છે, મોદીનો વિરોધ કરે છે, જમણેરી વિચારધારાને ધિક્કારે છે, એટલે કે એક સામ્યવાદી અને ડાબેરી વિચારસરણીવાળો જે પત્રકારત્વનો વર્ગ છે એની વાત કરીએ આપણે. બીજી તરફ છે જે જમણેરી થોડો ઝોક ધરાવે છે, એમનું લાઈન બીજેપી તરફી હોય એવું લાગે છે, કારણ કે એમને મોદી ગમે છે અથવા તો તટસ્થતાથી એમને પત્રકાર કરવું છે. હવે આપણે ભૂતકાળમાં પણ કેટલાક વિડીયો બનાવ્યા છે અને એમાં આપણે જોયું છે કે સાચું ગોદી મીડિયા કોણ છે. સાચું ગોદી મીડિયા એ છે કે જે કોંગ્રેસની ગુલામી કરે છે વર્ષોથી, અને જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે એમને પૈસે વિદેશ જતા હતા, વિમાનોમાં 5 સ્ટાર બધી સગવડો ભોગવતા હતા, મોંઘામાં મોંઘા દારૂ પીતા હતા. આ મોદીને આવ્યા પછી આ બધું બંધ થઈ ગયું. આ સિવાય બીજી ઘણી બધી સગવડો મળતી બંધ થઈ ગઈ. એને કારણે કેટલાક પત્રકારોને પેટમાં દુખ્યું. અને આ બધા જે ગેંગ છે એન્ટી રાઇટ વિંગ, એમાં એ બધા જ મીનાક્ષી જોશીની પાછળ પડ્યા છે. હવે બીજી એક વાત છે કે આપણા હિન્દુ ધર્મમાં કે કોઈ પણ બીજા ધર્મ કરતાં વધારે નૃત્યનો મહિમા છે. સ્ત્રી અને પુરુષો બંને પોતાના દેવી અને દેવતાને રીઝવવા માટે જાત જાતના નૃત્યો કરે છે. એ વિશે આપણા વેદોમાં પણ ઉલ્લેખ છે અને ધાર્મિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે. એ રીતે કોઈક એક ધાર્મિક પ્રસંગે મીનાક્ષી જોશીએ એક નૃત્ય કર્યું હતું, સુંદર નૃત્ય હતું, જેનો થોડો વિડીયો આપણે જોયો. તમે આ વિડીયો જોયો બરાબર. હવે આ વિડીયો જોઈને એક ટ્રોલરે ટ્વિટર પર, એટલે કે હવે એક્સ જે સોશિયલ મીડિયા છે એના ઉપર એમનું આઈડેન્ટિટી છે MD તબરેઝ, એમણે પેલો વિડીયો મૂકીને એવી કોમેન્ટ કરી કે નાચ મેરી બુલબુલ તુજે પૈસા મિલેગા. એટલે આ જાણે કે ડાન્સ કોઈ બીભત્સ ડાન્સ કરતા હોય મીનાક્ષી જોશી, કે કોઈ
કોઈને ખુશ કરવા કરતો હોય કે ફિલ્મ સ્ટારોની સાથે કાર્યક્રમમાં કરી રહ્યા હોય એ પ્રકારનો ટોન આના આ ટ્રોલરના લખાણમાં આવ્યો. એની સામે મીનાક્ષીએ જવાબ આપ્યો, जब श्रीमती नीता अंबानी अपने परिवार या गैर पारिवारिक समारोह में नृत्य करती है तो आप तालियां बजाते हैं क्योंकि उनके वैभव के समक्ष आप स्वयं को अदना महसूस करते हैं, सिर झुकाते हैं. उनके बारे में कुछ कहने का साहस नहीं है, लेकिन मेरे डांस पर आप मुझे भद्दे भद्दे कमेंट्स करते हैं. आप लोग भी कितने मजबूर है. लीजिए, मैं भक्ति नृत्य भी करती हूँ. आप मुझे जितने पत्थर मारेंगे मैं इतनी मजबूत बनूंगी. कांच नहीं फौलाद हूँ. હવે આ જે ટ્રોલરની એના પોસ્ટ પર નીચે કેટલાકે બહુ ગંદી કોમેન્ટ કરી છે, એટલે આપણે વાંચવાની જરૂર નથી. પણ મીનાક્ષી જોશીના પોસ્ટની નીચે એમને સપોર્ટ કરતી જે કેટલીક કોમેન્ટો છે, આમાં લગભગ ઘણી બધી કોમેન્ટો છે, પણ એમાંથી આપણે કેટલીક કોમેન્ટ વાંચીએ. ये आपका या आपके नृत्य का विरोध नहीं कर रहे हैं, ये सनातन संस्कृति का विरोध कर रहे हैं. जो भी इंसान सार्वजनिक जीवन में है और सनातन को फॉलो करता है, ये हर उस इंसान के विरोधी है. एक पुरानी कहावत है, डरा हुआ कुत्ता बहुत जोर जोर से भौंकता है. बीजा एक जने रख्यू છે, कुत्ते हजार भौंकते हैं लेकिन हाथी चलते हैं बाजार में. मीनाक्षी जोशी जी, आपका नाम ही काफी है. हर झूठ, असत्य, अन्याय से लड़ने के लिए सत्य से मुंह नहीं मोड़ना. सत्य पे चलने वालों को साथ जोड़ना, चाहे झेलना पड़े कितना भी, पर सत्य ही की राह नहीं छोड़ना. આ પ્રેરણા है हमारी. આવા બધા મીનાક્ષી જોશીની સપોર્ટમાં પણ ઘણી કોમેન્ટો આવી છે. હવે આ આખા વાત ખૂબ એમ નાની છે, પરંતુ બીજી રીતે જોઈએ તો ખૂબ ગંભીર વાત પણ છે કે જે પત્રકારો ધર્મને ફોલો કરે છે, હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવે છે કે સનાતન ધર્મને અથવા તો હિન્દુ સંસ્કૃતિને ના ચાહક છે અને રાષ્ટ્રવાદી છે, એમની પાછળ એક ગેંગ, અને એ ગેંગમાં મોટા મોટા પત્રકારો પણ સામેલ છે, આદુ ખાઈને પાછળ લાગી જાય છે. જો કે હવે ધીમે ધીમે એમને કાઉન્ટર કરનારા પત્રકારો પણ વધી રહ્યા છે, અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો ઉદ્ભવ પછી તો એમને જવાબ આપનારા ઘણા બધા મળી રહ્યા છે. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.